નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીની અંદર. આજનો 11 સાયન્સનો લેક્ચર ખાસ કરીને અંતઃપટલમય તંત્ર એના ઉપર આપણે ફોકસ આજના દિવસે કરવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો અલગ અલગ પ્રકારના અંતઃપટલમય તંત્ર વિશેની માહિતી પ્લસ એના ઘટકો. અંતઃપટલમય તંત્ર એટલે શું થાય તો કે કોષની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓના કાર્ય અને રચના અલગ અલગ છે. આમ છતાં તે ભેગા મળી અને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. શું કામ તો કે એના બધાના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. બરાબર છે? એને કહેવામાં આવે છે અંતઃપટલમય તંત્ર. આગળ જોઈએ, અંતઃપટલમય તંત્રની અંદર આપણે ખાસ કરીને કઈ કઈ અંગિકાઓ વિશેનો અભ્યાસ કર્યો હતો. તો અંતઃપટલમય તંત્રની અંદર અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ ઉપરાંત અમુક અંગિકાઓ એવી છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તો એ અંગિકાઓ કઈ કઈ આવશે તો કે કણાભસૂત્ર, પેરિક્સોઝોમ અને હરિતકણ. તો હવે અંતઃકોષ રસજાળ વિશેનો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. આજે આપણે અંતઃપટલમય તંત્રની અંદર બાકી રહેતી અંગિકાઓ, ફોર એક્ઝામ્પલ ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ અને રસધાની, એના વિશેનો આપણે આજના દિવસમાં અભ્યાસ કરવાનો છે. તો અહીંયા મેં ગોલ્ગી કાયની આકૃતિ ડ્રો કરેલી છે. ખાસ બધા વિદ્યાર્થીઓને આ ડ્રો કરવાની છે, કારણ કે આકૃતિ ડ્રો કરશો તો જ આપણને ખબર પડશે કે કઈ રીતે ગોલ્ગી કાયની રચના આવેલી છે. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ અંગિકાઓ વિશે અભ્યાસ કરીએ તો આપણે એની શોધ વિશે ભણીએ. તો ગોલ્ગી કાય છે એની શોધ કોણે કરી હતી? સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ 1898માં એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેમિલો ગોલ્ગી. શું નામ છે? કેમિલો ગોલ્ગી. એણે શું કર્યું તો કે કોષરસ પટલની અંદર અંતઃકોષરસ જાળની નજીકના ભાગમાં, સમજો ખાસ, કોષરસની અંદર અંતઃકોષરસ જાળની નજીકના ભાગમાં એક નલિકામય રચના કે જે સિસ્ટર્નીની બનેલી છે. સિસ્ટર્ની એટલે શું એ પણ હું તમને હમણાં કહું. એની શોધ કરી, અને એ પણ શોધ કઈ રીતે કરી તો કે અભિરંજકથી, એટલે કે એણે ઘટ અને અભિરંજિત રચના જોઈ. કેવી રચના જોઈ તો કે ઘટ અને અભિરંજિત રચના. અને તેમણે પોતાના નામથી, બરાબર છે, પોતાનું નામ હતું કેમિલો ગોલ્ગી, એટલે એણે શું નામ આપ્યું તો કે ગોલ્ગી કાય. બરાબર છે? હવે પ્રશ્ન એવો થાય કે ગોલ્ગી કાય કઈ રીતે બનેલી હોય છે, શેની બનેલી હોય? તો તમે જુઓ આકૃતિની અંદર, તો ગોલ્ગી કાય છે એ એકદમ કોથળી જેવી થપ્પીની રચના છે. મતલબ શું થાય તો કે જો આ એક થપ્પી છે, આ બીજી છે, આ ત્રીજી છે, ચોથી છે, પાંચમી છે, છઠ્ઠી છે, એવી ઇન્ફિનિટિવ. મતલબ કહી ન શકાય કે કેટલી રચનાઓ હશે. બરાબર? હવે ગોલ્ગી કાય કઈ રીતે બનેલી હોય તો કે ગોલ્ગી કાય એક ચપટી અને નળાકાર કોથળી જેવી રચનાની બનેલી હોય, અને જેને કહેવામાં આવે છે સિસ્ટરની. શું કહેવામાં આવે છે? સિસ્ટરની. મતલબ કે જો આ પહેલી સિસ્ટરની છે, આ બીજી છે, આ ત્રીજી છે, આ ચોથી છે, અને આપણે 5 દોરેલી છે. હવે આ આકૃતિ છે ને એ એક મેં 3D ની અંદર ડ્રો કરેલી છે. એની પાછળનું રીઝન એવું છે કે આ આકૃતિ 3D ની અંદર જ સારી લાગે. એટલે તમારે પણ 3D ની અંદર ખાસ ડ્રો કરવી, ખાસ જોઈ લેજો. ટેક્સ્ટબુકની અંદર પણ આવી જ આકૃતિ આપેલી છે. એટલે આ રીતે સિસ્ટરની બનેલી હોય. હવે આવી ઘણી બધી સિસ્ટરની એકબીજાને સમાંતર રીતે ગોઠવાય. કઈ રીતે ગોઠવાશે? સમાંતર રીતે. અને પરિણામે જે રચના બનાવે, યાદ રાખજો ખાસ, એને કહેવામાં આવે છે ગોલ્ગી કાય. શું કહેવામાં આવે છે તો કે ગોલ્ગી કાય. હવે આપણને પ્રશ્ન થાય કે આ સિસ્ટરની છે એનો વ્યાસ કેટલો હોય છે? તો આપણે સિસ્ટરનીનો વ્યાસ જોઈએ તો ધારો કે આ સિસ્ટરની છે તો એની આ પહોળાઈ કહું છું. બરાબર છે? આ સિસ્ટરની છે એની પહોળાઈ. હવે સિસ્ટરની પહોળાઈ કેટલી છે તો કે સિસ્ટરની પહોળાઈ, પ્રત્યેક સિસ્ટરની પહોળાઈ 0.5 થી 1.0 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. પ્રત્યેક સિસ્ટરની 0.5 થી 1.0 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. હવે આ વ્યાસ અલગ અલગની હોય, અંદર હોય છે. મતલબ 0.5 હોય, 0.6 હોય, 0.7 હોય,
પણ મિનિમમ 0.5 અને મેક્સિમમ 1.0 માઇક્રોમીટર. હવે આગળ જોઈએ. હવે આ પ્રત્યેક સિસ્ટરની એકબીજાને સમાંતર રહી અને ગોલ્ગી પ્રસાધનની રચના બનાવે. અલગ અલગ ગોલ્ગીકાઈની અંદર સિસ્ટરનીનો વ્યાસય અલગ અલગ હોય અને સિસ્ટરનીની સંખ્યા પણ અલગ અલગ હોય. મતલબ કોકની અંદર 5 હોય, કોકની અંદર 7 હોય, કોકની અંદર 10 હોય, પણ અલગ અલગ રીતે સિસ્ટરનીનો વ્યાસ હોય. હવે પ્રત્યેક ગોલ્ગીકાઈ છે એની તમે સરળતાથી રચના જુઓ, ખૂબ જ ધ્યાનપૂર્વક જુઓ તો એની અંદર 2 રચનાઓ જોવા મળે. એક છે બહિર્ગોળ સીસ અને બીજું છે અંતર્ગોળ ટ્રાન્સ. બરોબર છે. હવે આ જે બહિર્ગોળ શીર્ષ છે ને એને કહેવામાં આવે છે નિર્માણાધીન પ્રદેશ અને આને કહેવામાં આવે છે પરિપક્વ પ્રદેશ. પરિપક્વ પ્રદેશ એટલે શું થાય તો કે જેનું સંપૂર્ણપણે નિર્માણ થઈ ગયું છે એને કહેવાય નિર્માણાધીન પ્રદેશ, પરિપક્વ પ્રદેશ. અને જે હજી વર્ક ઇન પ્રોગ્રેસની અંદર છે, મતલબ નિર્માણ હજી એનું થાય છે, એને શું કહેવામાં આવે છે તો કે નિર્માણાધીન પ્રદેશ. બરાબર. હવે પ્રત્યેક ગોલ્ગીકાઈ એનું કાર્ય શું, તો અહીંયા આપણે એડિંગ મારીને લખશું કાર્ય શું એનું. તો ખાસ કરીને ગોલ્ગીકાઈ છે ને એ અંતકોષ રસજાળની એકદમ નજીક આવેલી છે. એટલે અંતકોષ રસજાળને આપણે સ્મોલની અંદર શોર્ટની અંદર કહીશું ER. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે અંતકોષ રસજાળની એકદમ નજીક આવેલી છે એટલે એનું કામ શું તો કે અંતકોષ રસજાળની અંદર જે દ્રવ્ય બને એને આપણે એક શબ્દમાં ઓળખવામાં આવે છે પેકેજિંગ દ્રવ્ય. શું કહેવામાં આવે છે? પેકેજિંગ દ્રવ્ય. હવે એ લક્ષ્યાંક માર્ગ સુધી વહન થાય. મતલબ કે અંતકોષ રસજાળની અંદર શું બનતું હોય તો આપણને બધાને ખબર છે અંતકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ હોય તો એ રિબોઝોમ શેનું નિર્માણ કરશે તો કે પ્રોટીનનું. શેનું નિર્માણ કરશે? પ્રોટીનનું. એટલે એ પ્રોટીન કે જે અંતકોષ રસજાળની સપાટી ઉપર બને છે ને એ પ્રોટીન સમજો ખાસ, એ કોષરસમાં મુક્ત થાય ને એ પહેલાં આ ગોલ્ગીકાઈના સીસ અને ટ્રાન્સ છેડામાં વહન પામી અને જે પ્રોટીન છે એની રચનાની અંદર શું થાય તો કે ફેરફાર થાય. મતલબ કે અંતકોષ રસજાળની અંદર જે પ્રોટીન બન્યું છે એ સીધું કોષરસમાં મુક્ત થતું નથી. એ સૌથી પહેલાં ગોલ્ગીકાઈની અંદર વહન પામે. આ રીતે આખી રીતે સતત ને સતત વહન પામી અને પછી એ પોતે સીસ અને ટ્રાન્સ છેડા મતલબ કે આ જે કિનારીના છેડા છે ત્યાંથી મુક્ત થાય. પરંતુ મુક્ત થાય એ પહેલાં એની રચનાની અંદર શું થાય છે તો કે ફેરફાર થાય છે. મતલબ ટુ મોડિફિકેશન, મતલબ કે રચનાની અંદર ફેરફાર કરવાનું કામ હોય પ્રોટીનનું તો કોણ છે તો કે ગોલ્ગીકાઈ. એટલે ગોલ્ગીકાઈ છે એ પ્રોટીન છે એ અંતકોષ રસજાળની સપાટી પર બને પણ કોષને જે સ્વરૂપે એક્સેપ્ટેબલ છે એ સ્વરૂપે શું કરશે તો કે એને ફેરફાર કરશે. પ્લસ ગોલ્ગીકાઈનું બીજું કામ શું તો કે ગોલ્ગીકાઈનું બીજું પણ કાર્ય છે કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આ બંનેનું નિર્માણ કરવાવાળું હોય તો પણ કોણ છે તો કે ગોલ્ગીકાઈ. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આનું નિર્માણ કરતું હોય તો એ પણ ગોલ્ગીકાઈ છે. મતલબ ગોલ્ગીકાઈના 2 કામ, એક તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરવું અને પ્લસ ગોલ્ગીકાઈ બીજું શું કામ કરે છે તો કે અંતકોષ રસજાળમાં જે દ્રવ્ય બને છે વિશાળ માત્રામાં પ્રોટીન બને તો એ ગોલ્ગીકાઈની અંદર મુક્ત થાય અને એના મારફતે એ કોષરસની અંદર મુક્ત થતા હોય છે. ઓકે. હવે આ થઈ ગોલ્ગીકાઈની અંગિકાઓ. ત્યાર પછી નેક્સ્ટ આવશે લાઇસોઝોમ્સ. હવે સૌથી પહેલાં તો આ લાઇસોઝોમ્સ છે ને એના વિશેની માહિતી આમાં થોડાક એક્સ્ટ્રા ટોપિક હું તમને આપીશ લાઇસોઝોમની અંદર. કે લાઇસોઝોમ છે ને હવે જનરલી આપણે અત્યાર સુધીમાં એવું ભણ્યા કે કોષરસની અંદર જેટલી પ્રકારની અંગિકાઓ હોય એ બધી અંગિકાઓની ફરતે દ્વિસ્તરીય પટલ હોય. મતલબ કે બેવડા પડનું આવરણ હોય. અને ગોલ્ગીકાઈની અંદર પણ બેવડા પડનું આવરણ હોય. પણ લાઇસોઝોમ્સ એક એવી રચના છે, ખાસ લખજો આ નીટ માટેનો મુદ્દો છે કે લાઇસોઝોમ છે ને એની ફરતે એક સ્તરીય પટલ આવેલું હોય છે. કેવું પટલ આવેલું હોય છે તો કે એક સ્તરીય, મતલબ એની ફરતે બેવડા પડની દિવાલ આવેલી હોતી નથી. પ્લસ બીજું લાઇસોઝોમ્સ બને કઈ રીતે તો લાઇસોઝોમ્સ છે ને એ બીજું કાંઈ નથી
એ પોતે ગોલ્ગી કાયમાંથી બરાબર છે મુક્ત થતી એક પ્રકારની પેકેજિંગ પુટિકા છે, આવું કીધું છે. મતલબ આ ગોલ્ગી કાય છે ને એની જે કિનારાની દિવાલ છે ને એ એમાંથી તૂટી અને મુક્ત થઈ જાય ને એને જ આપણે શું કહીએ છીએ તો કે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સનું કામ શું તો કે લાઇસોઝોમ્સ છે ને એનું મેઇન કામ શું તો કે મહાઅણુઓને પચાવવાનું કામ કરે છે. મતલબ કે લાઇસોઝોમ્સ એક એવી અંગિકા છે કે જે લગભગ બધા જ મહાઅણુને પચાવી શકે છે. મતલબ કે જેટલા જટિલ અણુઓ છે એનું ડાયજેશન કરવાનું કામ કરતું હોય તો કોણ છે તો કે લાઇસોઝોમ્સ. હવે મહાઅણુઓ ક્યાં ક્યાં છે તો કે સૌથી પહેલું આવશે કાર્બોદિત, ત્યાર પછી બીજું આવશે લિપિડ, ત્યાર પછી ત્રીજું આવશે પ્રોટીન અને ચોથું આવશે ન્યુક્લિક એસિડ. આ બધાય છે ને એ મહાઅણુ છે. કાર્બોદિત છે એ પણ મહાઅણુ છે, લિપિડ મહાઅણુ છે, પ્રોટીન મહાઅણુ છે, ન્યુક્લિક એસિડ મહાઅણુ છે. હવે આ બધાય મહાઅણુ છે ને એને પાચન કરવા માટેના મતલબ એનું ડાયજેશન કરવા માટેના જેટલા ઉત્સેચકોની જરૂર પડે ને બધાય કોણ ધરાવે છે તો કે લાઇસોઝોમ્સ. હવે આ ઉત્સેચક ક્યાં છે તો ધારો કે કાર્બોદિતનું પાચન કરવું હોય ને તો એ ઉત્સેચકનું નામ છે કાર્બોહાઈડ્રેઝ. લિપિડનું પાચન કરવું હોય તો લાઇપેઝ ઉત્સેચક છે. ત્યાર પછી પ્રોટીનનું પાચન કરવું હોય તો પ્રોટીએઝ ઉત્સેચક છે. અને ન્યુક્લિક એસિડનું પાચન કરવું હોય તો ન્યુક્લિએઝ ઉત્સેચક છે. અને આ બધા ઉત્સેચક છે ને એને એક શોર્ટની અંદર કહેવામાં આવે છે હાઇડ્રોલેઝ ઉત્સેચક. મતલબ શું થાય તો કે આ બધા ઉત્સેચકો છે ને એ જલ વિચ્છેદનીય ઉત્સેચક છે. મતલબ કોઈ પણ મહાઅણુઓ હોય એને જલીયકરણ કરવું હોય તો આ ઉત્સેચકની જરૂર પડે. એટલે આ જલ વિચ્છેદનીય ઉત્સેચક છે એ શું કરે છે તો કે બધાય મહાઅણુઓને પાચન કરવાનું કામ કરે છે. એટલે આ બધા ઉત્સેચકને હાઇડ્રોલેઝ ઉત્સેચક કહેવાય. હવે પ્રત્યેક ઉત્સેચક હોય ને એ પોતે નિશ્ચિત તાપમાન એટલે કે એને કહેવાય ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચે કાર્ય કરે. મતલબ કે આ ઉત્સેચક છે એને સક્રિય થવા માટે પોતાનું કાર્ય કરવા માટે નિશ્ચિત તાપમાન જોઈએ પ્લસ બીજું શું જોઈએ તો કે નિશ્ચિત પીએચ. નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત પીએચ વગર આ ઉત્સેચકો સક્રિય થઈ શકતા નથી અથવા તો તે પોતે કાર્ય કરી શકતા નથી. પ્લસ બીજું એક્સ્ટ્રા પોઈન્ટ છે કે લાઇસોઝોમ્સ છે ને એક બીજા નામે ઓળખવામાં આવે છે આત્મઘાતી અંગિકા, સુસાઇડ બેગ્સ કહેવામાં આવે છે. પોતાનું કામ થઈ જાય એટલે પોતે ને પોતે વિઘટન થઈ જાય એટલે એને આત્મઘાતી કહેવાય. પોતે પોતાનો નાશ કરી નાખ્યો. ધારો કે કાર્બોહાઈડ્રેટ્સ છે એનું એને જલીયકરણ કરવાનું છે તો કાર્બોહાઈડ્રેટ્સનું જલીયકરણ થઈ ગયું. ત્યારબાદ શું થઈ જાય તો કે લાઇસોઝોમનો નાશ થઈ જાય. પછી પાછું લાઇસોઝોમ છે ગોલ્ગી કાયમાંથી બને. બરાબર. હવે આગળ આપણે નેક્સ્ટ આવશે રસધાની. ઇંગ્લિશની અંદર રસધાનીને કહેવામાં આવે છે વેક્યુઓલ્સ. કોષરસ પટલની અંદર કોષરસ પટલ ધરાવતી અંગિકા, આમ તો પટલમય અંગિકા કહેવાય. શોર્ટની અંદર જો રસધાનીની વ્યાખ્યા આપણે લખીએ ને તો રસધાની એટલે શું થાય તો કે કોષરસની અંદર મતલબ કે કોષરસમાં આવેલ કોષરસ વિહીન વિસ્તાર. બરોબર છે. કેવો વિસ્તાર આવશે તો કે કોષરસમાં આવેલ કોષરસ વિહીન વિસ્તાર કે જેને કહેવામાં આવે છે રસધાની. મતલબ કે ધારો કે હવે હું આટલું થોડુંક આમાં ઇરેઝ કરી નાખું છું. આખું ભૂસી જ નાખું. ધારો કે આ પ્રાણી કોષ છે, સોરી વનસ્પતિ કોષ. આપણે જ્યારે વનસ્પતિ કોષને પ્રાણી કોષ દોર્યું હતું ને ત્યારે વનસ્પતિ કોષની અંદર આવી એક મોટી રચના દોરી હતી અને એ જે મોટી રચના હતી ને એને કહેવામાં આવે છે રસધાની. બરાબર. એટલે કોષરસની અંદર કોષરસ વિહીન વિસ્તાર જેને કહેવાય રસધાની. હવે રસધાનીનું કામ શું તો કે રસધાનીની અંદર વિવિધ પ્રકારના
વધારાનું પાણી, આ ઉપરાંત રસ, એવું લખ્યું, રસ એટલે કોષરસ, અને આ ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્ય, આ બધું છે ને એ સંગ્રહ પામે. એટલે વધારાનું પાણી હોય તો રસધાનીની અંદર વહન પામે કોષમાંથી, પછી કોષરસ, આ ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્યો, આ બધુંય કેમાં સંગ્રહ પામશે? તો કે રસધાનીમાં. મતલબ કે આ કોષરસ છે આખો, મતલબ કોષરસમાંથી બધુંય કેમાં વહન પામશે? તો કે રસધાનીમાં. મતલબ કોષની અંદર જે નકામા પદાર્થો છે એ બધાય નકામા પદાર્થો સંગ્રહ પામશે રસધાનીની અંદર. હવે રસધાની છે ને એ જનરલી વનસ્પતિ કોષની અંદર 90% જેટલો કોષનો ભાગ, કેટલા ટકા? 90%. 90% જેટલો કોષનો ભાગ જો રોકતું હોય તો કોણ છે? તો કે રસધાની. પણ ખાસ યાદ રાખવું કે આ 90% છે ને કયા કોષની અંદર રોકે છે? તો કે વનસ્પતિ કોષની અંદર. પ્રાણી કોષની અંદર કાં તો રસધાની ગેરહાજર હોય, અને જો હોય ને તો ખૂબ જ સૂક્ષ્મ હોય, એટલે આપણે કહી ન શકીએ. બરાબર, આગળ જોઈએ. હવે રસધાની છે ને એની ફરતે એક પટલમય આવરણ આવેલું હોય, અને જેને કહેવાય રસધાની પટલ, અથવા તો ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ટોનોપ્લાસ્ટ. શું કહેવામાં આવે છે? ટોનોપ્લાસ્ટ. મતલબ આ પટલમય રચના રહી ને એને કહેવામાં આવે છે ટોનોપ્લાસ્ટ. શું કહેવામાં આવે છે? ટોનોપ્લાસ્ટ. બરાબર, આગળ જોઈએ. હવે જ્યારે રસધાની છે એનું મેઇન કામ શું? તો મેં કીધું કે બધાય દ્રવ્યો છે એનું વહન કરવું. હવે રસધાની છે એ પોતે કોષરસમાંથી જે ઉત્સર્ગ દ્રવ્ય છે અથવા તો વધારાના દ્રવ્યો છે એનું સંકેન્દ્રણ ઢાળ વિરુદ્ધ, ખાસ યાદ રાખવું, સંકેન્દ્રણ ઢાળ વિરુદ્ધ કેમાં વહન થાય છે? તો કે કોષરસમાંથી રસધાનીમાં. હવે જો સંકેન્દ્રણ ઢાળ વિરુદ્ધ એટલે શું થાય? તો કે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા. આપણે વાત શું કરી હતી? તો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા હતું ને, તો એ ઢોળાંશની વિરુદ્ધ, દિશામાં થયું. પણ આ કેવું છે? તો કે ઓછી સાંદ્રતાથી વધારે, મતલબ કે અહીંયા લખવાનું કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. ઓછી સાંદ્રતા ક્યાં છે? તો કે કોષરસમાં. વધુ સાંદ્રતા ક્યાં છે? તો કે રસધાનીમાં. બરાબર છે. હવે જનરલી સાદું પ્રસરણ કરાવવું હોય ને તો વધુથી ઓછું તો ઇઝીલી થાય. મેં તમને ઓલા 2 બીકર આપ્યા હતા, એક બીકરની અંદર વધારે પાણી ભર્યું હતું, બીજા બીકરની અંદર ઓછું ભર્યું હતું, તો પહેલામાંથી વધારેમાંથી ઓછું તો ઇઝીલી જશે. પણ સપોઝ ઓછામાંથી વધારે આપણે વહન દર્શાવવું હોય તો 2 ઓપ્શન છે, કાં તો સાનુકૂલિત પ્રસરણ અને કાં તો સક્રિય વહન. તો આની અંદર વહન કેવું થાય છે? તો કે સાનુકૂલિત પ્રસરણ. હવે સાનુકૂલિત પ્રસરણ એટલે શું થાય? તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન કરવું હોય તો એમાં કોષરસ પટલની અંદર વિવિધ પ્રકારના પ્રોટીન આવેલા છે જે સાનુકૂલિત વહન કરવા માટે જવાબદાર છે. તો કોષરસ પટલ એટલે શું થાય? તો કે આ રસધાનીની ફરતે જે પટલ છે આપણે એનું નામ આપ્યું ટોનોપ્લાસ્ટ. એની અંદર વિવિધ પ્રકારના પ્રોટીન આવેલા છે જે દ્રવ્યને કોષરસમાંથી ક્યાં વહન કરશે? તો કે રસધાનીમાં. આ ભાગ રહ્યો એ કોષરસનો ભાગ છે, આ રસધાનીનો છે, એટલે કોષરસમાંથી રસધાનીની અંદર વહન કરે. મતલબ આપણે એમ કહી શકીએ કે એ બધાય દ્રવ્યો છે એનું સંકેન્દ્રણ રસધાનીની અંદર કોષરસ પટલ કોષરસ કરતાં કેવું હોય છે? તો કે વધુ. કારણ કે બધાય દ્રવ્યો આમાંથી આમાં આવી જવાના છે, એટલે કોષરસમાંથી દ્રવ્ય રસધાનીની અંદર આવે એટલે કોષરસમાંથી દ્રવ્યો રસધાનીની અંદર કેવા હોય? તો કે વધારે હોય છે. હવે જનરલી મેં એવું કીધું કે પ્રાણી કોષની અંદર રસધાની આવેલી હોતી નથી, પણ થોડુંક એક્સેપ્શન છે એની અંદર. શું? તો કે 2 એક્ઝામ્પલ આપ્યા છે. એક આપ્યું છે પેરામિશિયમ અને એક છે પ્રોટિસ્ટા સમુદાયના ઘણા બધા પ્રાણી. પેરામિશિયમની અંદર છે ને રસધાની કેવી હોય? તો કે આકુંચક રસધાની. આકુંચક એટલે શું? તો કે જે જરૂરિયાત મુજબ નાની થઈ શકે ને જરૂરિયાત મુજબ મોટી થઈ શકે ને એને કહેવાય આકુંચક રસધાની. અને પ્રોટિસ્ટાની અંદર રસધાની તો ન હોય, પણ શું હોય? તો કે અન્નધાની, રસધાની જેવી જ રચના, જે ખોરાકનો સંગ્રહ કરવા માટે જવાબદાર છે. તો આ થયું રસધાની, અને આ અંતઃપટલમય તંત્ર અહીંયા સંપૂર્ણ. તમે થોડુંક ફ્લેશબેકની અંદર જઈએ, અને આપણે એવું કીધું હતું કે જે અંગિકાઓના કાર્ય એકબીજાના સંકલનથી થતા હોય એ અંતઃપટલમય તંત્રના ઘટકો માનવામાં આવે છે.
તો તમે જો અંતકોષ રસજાળની અંદર જે પ્રોટીન બન્યા એ પ્રોટીન અંતકોષ રસજાળમાંથી ગોલ્ગીકાઈમાં ગયા, ગોલ્ગીકાઈમાંથી લાઇસોઝોમમાં ગયા, લાઇસોઝોમમાંથી વધારાના હતા એ રસધાનીમાં ગયા. એટલે અંતકોષ રસજાળમાંથી સીધું ઇનડાયરેક્ટલી બધું ક્યાં આવ્યું તો કે રસધાનીમાં, કારણ કે એકબીજા સાથે બધા કનેક્ટેડ છે. એટલે એને કહેવામાં આવે છે અંતઃપટલમય તંત્રના ઘટકો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરશું એ આવશે અંતઃપટલ તંત્ર વગરના ઘટકો. અને અંતઃપટલ તંત્ર વગરના જે ઘટકો છે એને આપણે કહેવામાં આવશે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝમ. તો તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર યાદ રાખશું. બોર્ડની અંદર મેં ઘણું બધું ઇરેઝ કરી નાખ્યું છે, પરંતુ તમે થોડોક વિડીયો રિવાઇન્ડ કરીને જોજો અને ટૂંકની અંદર જે મેં યાદ રાખવા માટે બોર્ડ ઉપર લખ્યું હતું એની નોટ બનાવી લેજો, જેથી કરીને તમને સરળતાથી એ બધું યાદ રહી જાય. ઓકે, તો ત્યાં સુધી આ બધી ચેનલ છે, આ ચેનલ છે એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, વધુને વધુ 11thના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. બરાબર. ખાસ ચેનલનું નામ છે યુટ્યુબ ઉપર સુધીર સર બાયોલોજી. આ પ્રોફાઇલ પિક્ચર છે, યુટ્યુબ ઉપર છે, તમને મળી જશે. વહેલાને વહેલા અપડેટ મેળવવા માટે આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા સાથી મિત્રો સાથે શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.